નમસ્તે મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં. તો ચાલો એક નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું. આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી, હેલ્ધી અને વેટ લોસ કરતા હોય તે લોકો પણ ખાઈ શકે તેવી આજે આપણે સાઉથ ઇન્ડિયન રેસીપી બનાવશું. બનાવી એકદમ સરળ છે અને તમે ફર્સ્ટ ટાઈમ બનાવતા હશો તો પણ તમે એકદમ સરળતાથી બનાવી શકશો. અને એકદમ હેલ્ધી રેસીપી છે અને બનાવતા તેને બિલકુલ વાર બી નથી લાગતી. તો ચાલો મિત્રો આવી ટેસ્ટી સાઉથ ઇન્ડિયન રેસીપી બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે કોઈ કટોરી, વાટકી કે કપનું માપ સેટ કરી લેવાનું. તેના હિસાબે 1 વાટકી ચોખાનો લોટ લેવાનો, સ્વાદાનુસાર મીઠું નાખવાનું અને 1 ચમચી આપણે તેમાં તેલ નાખી દેવાનું છે. એકદમ હેલ્ધી રેસીપી છે. તમે ઘરે ચોખા ધોઈ, સૂકવી અને પીસવી તેનો લોટ લઈ શકો છો, અથવા રેડીમેડ આવે તે પણ લોટનું લઈ શકો છો. હવે આમાં 1 વાટકી આપણે ચોખાનો લોટ લીધો તો 1 વાટકી આપણે એકદમ ઉકળતું ગરમ પાણી લેવાનું છે. એકદમ સરસ પાણી થવું જોઈએ. બધું પાણી આપણે થોડું થોડું કરીને એડ કરવાનું છે, એકસાથે નહીં એડ કરીએ. એકસાથે એડ કરશું તો તેમાં લમ્સ પડી જશે, એટલે થોડું થોડું પાણી એડ કરવાનું છે અને ચમચાની મદદથી તેને આવી રીતે મિક્સ કરવાનું છે. કારણ કે હમણાં પાણી ગરમ નાખ્યું છે એટલે આપણો હાથ છે તે દાજી શકે છે. આવી રીતે ચમચાથી હલાવશું તો હાથ પણ બળશે નહીં અને આપણો જે લોટ બાંધવાનો છે તે પણ સરસ બંધાશે. હવે બેટર છે તમે હાથથી અડી શકો એવું હોવું જોઈએ અને આપણે આવી રીતે તેને સરસ રીતે લોટ બાંધી લેવાનો છે. થોડો મસળવાનો છે, બહુ મસળવાની જરૂર નથી, પણ થોડો મસળશો તો જે આપણે રેસીપી બનાવશું તે એકદમ પરફેક્ટ બનશે. તો તમે તે વાતનું ધ્યાન રાખશો. આવી રીતે આપણે સરસ લોટને મિક્સ કરી અને થોડી વખત મસળી અને જેવો રોટલીનો લોટ તૈયાર કરીએ તેવો સોફ્ટ લોટ તૈયાર કરવાનો છે. હવે એક સાઈડ મેં ડીશ લીધી છે, તમે જોઈ શકો છો. એક જ સાઈઝની હોય તે ડીશ તમે લઈ શકો છો. તેને મેં ઓઇલથી ગ્રીસ કરી લીધી છે અને જે આપણે સેવ પાડીએ તે સાચો લીધો છે અને તેમાં મેં ઓઇલથી ગ્રીસ કરી લીધી છે, જે જાડી છે તેને. અને આવી રીતે સંચાને પણ અંદરથી સરસ રીતે ગ્રીસ કરી લેવાનો છે કે લોટ આપણો છે તે અંદરની બાજુ ચોટે નહીં. અને જે આપણે રેસીપી કરવાના છીએ તેમાં સેવ પાડવાની છે તો તે સરળતાથી એકદમ નીકળી જાય. હવે જે આપણે લોટ રેડી કરવાનો હતો તેને બિલકુલ રેસ્ટ નથી આપવાનું મિત્રો. તરત જ આવી રીતે આપણું મોલ્ડ છે સાચો એમાં ભરી અને આવી રીતે ડીશમાં સેવ કાઢી લેવાની છે. અને મિત્રો જો તમારી પાસે આવી ડીશ ન હોય તો તમે કોઈ થાળી હોય તેમાં પણ આવી રીતે નાના નાના આવી સેવના ગૂંચળા તમે રાઉન્ડ રાઉન્ડ કરીને પાડી શકો છો તો પણ ચાલશે. અને જો તમારી પાસે કેળાના પાન હોય અથવા હળદરના પાન હોય તો તેના ઉપર પણ તમે આ રેસીપી બનાવી શકો છો. તેમાં તો ઓઇલ નાખવાની પણ જરૂર નથી. તેમાં તો ઓઇલ વગર પણ એકદમ સરસ બને. અને સાઉથ ઇન્ડિયન રેસીપી છે એટલે કેળા ઉપર પાથરેલી હોય એટલે કેળામાં પણ જે ગુણ હોય કેળાના પાનમાં તે પણ આપણે મળે. અને હોય તો તમારી પાસે જરૂરથી તમે કેળાના પાનનો ઉપયોગ કરજો. હવે આવી રીતે મેં 4 ડીશમાં તેને પાથરી દીધું છે ને એક બાજુ કડાઈમાં ગરમ પાણી મૂક્યું અને ઉપરથી આવી રીતે મેં એક ચારણી કાણાવાળી આવે તે લઈ લીધી છે અને જેટલી ડીશ આવશે તેટલી તે નાખી દઈશું. હું એડજસ્ટ કરીશ. 4 ડીશ મારી આમાં સરસ રીતે બેસી ગઈ છે. અને મિત્રો ગેસની ફ્લેમ છે તે આપણે ફાસ્ટ જ રાખવાની છે અને ઢાંકી અને આપણે તેને 6 થી 7 મિનિટ થવા દેવાનું છે. બિલકુલ વધારે નથી થવા દેવાનું. આરામથી આ છે 6-7 મિનિટ્સમાં તો તે 100% રેડી થઈ જશે. હવે આપણે ચેક કરી લઈ કે જે આપણી રેસીપી છે તે સરસ બફાઈ ગઈ છે ને. તમે જોઈ શકો છો હાથમાં બિલકુલ લાગતી નથી અને તે એકદમ રેડી છે. અને એક બાજુ મેં સાંભાર પણ રેડી કરીને રાખ્યો છે. મેં આની રેસીપી પહેલેથી અપલોડ કરીને રાખી છે. મિત્રો આ સાઉથ ઇન્ડિયન ડીશ છે એટલે તમે સાંભાર સાથે ખાઈ શકો એને, અથવા ચટણી સાથે પણ તમે તેને ખાઈ શકો છો. હવે તેના માટે આપણે તડકો રેડી કરી લઈએ. તેમાં 1 ચમચા જેટલું તેલ લીધું છે. 1 ચમચી આપણે રાઈ નાખી દઈશું, અડધી ચમચી જીરું નાખીશું અને 1 ચમચી જેટલી આપણે જે દાળ આવે સફેદ કલરની જે અડદની દાળ તે નાખીશું અને થોડું આપણે જીરું નાખી દેવાનું છે. એક બાજુ આપણા જે આપણે અપમ રેડી કર્યા હતા, ઇડલી અપમ, તે પણ રેડી છે. તમે જોઈ શકો છો ડીશમાં આસાનીથી તે નીકળી જાય છે. તેને વધારે ઠંડુ કરવાની પણ જરૂર નથી પડતી. હલકા ઠંડા થાય એટલે તે સરખી રીતે ડિમોલ્ડ થઈ જાય છે.
હવે જે આપણે તડકો રેડી કર્યો હતો મિત્રો, તે આપણે થોડો થોડો ઉપર નાખી દઈશું. આ ટોટલી ઓપ્શનલ છે, તમે ચાહો તો તેને નાખી શકો છો, નહીં તો તેને સ્કીપ પણ કરી શકો છો. તડકા વગર પણ ટ્રેડિશનલ રીતે એના પર તડકો નથી લગાવવામાં આવતો, એમ જ ખાવામાં આવે છે. અને ઉપરથી આપણે લાલ મરચું છાંટી દઈશું. અને મિત્રો, તમારી પાસે જો ગન પાવડર હોય તો તમને આ એકેય વસ્તુ ઉપરથી નાખવાની જરૂર નથી. તમે ગન પાવડર આવે જે મિલગ પોડી, તે નાખી શકો છો. એક બાજુ આપણા બધા ઇડલી અપમ રેડી છે અને સાથે મેં સાંભાર સાથે તેને સર્વ કર્યું છે. તમે તેને જે કોકોનટની ચટણી આવે તેના અને સાંભાર સાથે પણ ખાઈ શકો છો. તે ખૂબ જ સરસ લાગે છે. અથવા વટાણાની કોઈ સબ્જી હોય તેના સાથે પણ તમે તેને ખાઈ શકો છો. તો મિત્રો, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો તમને ઇડલી અપ્પમની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી જણાવો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, તેથી તમને મારી આવનારી રેસીપીના નોટિફિકેશન મળે. વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડમાં પણ તેને જરૂરથી શેર કરશો. અને હા મિત્રો, તમે મારા વિડીયો જુઓ છો તેના માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. પણ મિત્રો, તમે કમેન્ટ પણ કરતા જાઓ તો મને પણ ખબર પડે કે તમને મારી રેસીપીઓ સારી લાગે છે કે નહીં. તો ચાલો મિત્રો, ફરી મળીએ આવી નવી અને ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.